આંબાના શાકને પણ ટક્કર મારી દે તેવું મેથીનું એકદમ ટેસ્ટી શાક બનાવવા માટે આપણે 2 કપ મેથી લેશું. એને તેલમાં લસણ નાખી અને લસણને સાતળવા દેશું. પછી મેથીને પણ સારી એવી સોફ્ટ થાય ત્યાં સુધી સાતળવાની. તો મીઠું એડ કરી સોફ્ટ થાય ત્યાં સુધી આ રીતે કૂક કરવાની. હવે એક પેનમાં 4 ટેબલસ્પૂન તેલ, જીરું, હિંગ અને ડુંગળીને પણ સારી રીતે સાતરી લેવાની. જો ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરવાની. હવે બધા મસાલા એડ કરીશું. તો હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર. હવે ટમેટાની પ્યુરીને પણ એડ કરી સારી રીતે કૂક થવા દેશું. ત્યાં સુધીમાં સિંગદાણા, દાળિયા અને તલ અને મગજતરીના બી પાણી એડ કરી પેસ્ટ તૈયાર કરી લેશું. ટામેટા સરસ એવા કૂક થઈ ગયા ત્યારે આ પેસ્ટને એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું અને પેસ્ટમાંથી એકદમ સરસ તેલ છૂટું પડી જાય ત્યાં સુધી કૂક કરવાની. થોડું પાણી એડ કરી ગ્રેવીને પણ કૂક થવા દેશું. તો ઢાંકીને આ રીતે ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જાય પછી મેથી તૈયાર કરેલી એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને પછી ઉપરથી બટરથી સર્વ કરીશું. તો આ મેથીનું શાક જરૂરથી ટ્રાય કરવા જેવું છે. ટ્રાય કરજો.